ક્રાઇમ બ્રાન્ચમાં ઝડપાયેલા લાખોના દારૂના ગુનામાં 2 વર્ષથી નાસ્તા ફરતા બુટલેગરને એલસીબી શાખા ઝોન 1ની ટીમે ઝડપી પાડ્યો. તેનો કબજો ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની તજવીજ હાથ ધરી. સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમાર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને શોધવા આપેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી શાખા ઝોન 1ની ટીમ પેટ્રોલિંગમાં હતી. બાતમીના આધારે અરનામ હેડ કોન્સ્ટેબલ સદેવસિંહ મહિપતસિંહ તથા અરનામ હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહે ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલા 10,39,000થી વધુના દારૂ તથા કુલ 3,19,000થી વધુના નોંધાયેલા કેસમાં 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપી મૂળ અમરેલીનો અને હાલ કાપોદ્રા કારગિલ ચોક ખાતે રહેતા અજય ચંદુ દેસાઈને ઝડપી પાડ્યો છે. તેનો કબજો ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.